ગુડ આફ્ટરનૂન ગાઈસ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અહીંયા શું પડ્યું એ દેખાય તમને? લાકડા પડ્યા છે એક અમારે છે ને। આ લાકડા કેટલા છે ખબર છે? એક આખું વરસ ચાલશે। આખું વરસ મતલબ કે હમણાં કાપ્યા હોય ને તો આવતી આ વખત આવે ને ત્યાં સુધી ચાલે। તો ચલો, લાકડા તો બહુ બધા પડ્યા। જો આટલા મેં હરખા કર્યા। જો દેખા કરે ને। હવે અહીંયા જતા બીક લાગે, કેમ કે અહીંયા કંઈ પણ જીવજંતુ નીકળી શકે, એટલે આપણને બીક લાગે બહુ, એટલે આપણે જઈશું નહીં। તો ચલો કપડાં લઈ લઈએ ગાઈસ। આપણે કપડાં લઈ લીધા છે, તો હવે સંકેલી દઈએ ફટાફટ। ચલો, બહારનું વાતાવરણ કેવું છે તમને બતાવી દઈએ। ચલો, જોઈ શકો છો બપોરના 3 વાગ્યાનું વાતાવરણ। મારા અમની બેનને રાખવાનો ટાઈમ થઈ ગયો છે। અનુબેન ઊંઘમાંથી ઉઠીને આવ્યા અમારી જોડે, કેમ કે લાઈટ જતી રહી તો શું કરવાનું હે ને બેટું? તો અવની બેન તો અમારે રમે છે। અમારી બાજરી એટલી એટલી ઉગી, નાની નાની દેખાય। તો બપોરનો વ્યૂ તમે જોઈ શકો છો અમારા ખેતરનો। અને ઓલમોસ્ટ આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે। તો ચલો ફટાફટ છાણ નાખી દઈએ। આપણે તો ખેતરમાં છીએ, લાસ્ટ તગારું નાખી દીધું છે। તો હવે આપણે છાણ નખાઈ ગયું છે, તો શું કરવાનું? તગારું ધોવાનું છે। તો ચાલો તગારું ધોઈ દઈએ ફટાફટ। ચાલો, જામફળી બાજુ આવ્યા હતા, તો જામફળ કે દેખાતું નથી। રીંગણા આપણને ભાવતા નથી। ગાર કોક જગ્યાએ ઉગ્યો છે। મરચાં અમારા તાજા માચા છે। ઓલી બાજુ ભીંડા છે, પછી ચોળાફળી, ચોળા કહેવાય ને। અને જો બાજરી અમારી દેખાય। બોલો શું ખાય રાજ? જામફળ કેવું લાગે બીટુ? મીઠું મીઠું લાગે? ખાઓ તો ઓકે, બાય। જાઓ હવે ગાઈસ। આપણે 5 ટકા જોડે કેમ આવીએ ખબર હે ને? તો આપણે જે કામ માટે આવ્યા હતા એ કામ કરી લીધું છે। તો રાજભાઈ તો જામફળ ખાય છે અમારા, જો છે ને। તો રાજભાઈ તો જામફળની મોજ લે છે। ભાઈ મેં તોડીને લાવ્યું હતું, આપણે તો ખાધું નહીં। એક કટકો ખાધો, મીઠું લાગ્યું એટલે રાજભાઈને આપી દીધું। તો ચલો હવે लाइक करो, सब्सक्राइब ઓકે। लाइक करो नहीं, લાઈક નહીં કરવાનું તો શું કરવાનું? लाइक करो, सब्सक्राइब नहीं करा તો શું કરવાનું? यार बोले તે હાથ પગ ધોયા તો करूँ जी आया વાલી જવું રે ગાજે। તો રાજભાઈ તો મસ્તી કરવા લાગ્યા, જુઓ તમે। અને એની મસ્તી તો જુઓ, કંઈ નાના મોટી ના હોય, તો ફેમસ જ મસ્તી હોય। અમે અને અમને આવી ગયા છીએ તબેલામાં। તો તબેલાની મોજ તો જુઓ, મારે ને અવનીને તો જલસા જ છે। ફ્રીજ ખોલ્યું તો હવે શું શાક બનાવવું એમ, તો જોઈએ આપણે શું શાક છે। ગવાર, તો આપણે ગવાર બનાવીશું। દાદીમાનું શાક અહીંયા પડ્યું છે, તો દાદીમાનું શાક બી લઈ લઈએ। મરચાં લઈ લઈએ। તો આજે આપણે બનાવવાનું છે ગવારનું શાક। તો ગવારનું શાક કાપી દીધું છે, લસણ આપણે ખાંડી દઈએ। અને હવે તમને પ્રોસેસ તો ખબર જ છે, તો ફટાફટ આપણે ગવારનું શાક બનાવી દઈએ। તો ગાઈસ
આજે થોડી પ્રોસેસ થોડી અલગ છે, તમે જોઈ શકો છો. ત્રણેય વસ્તુ મસાલાની જોડે નાખી દીધી છે અને પછી ખાલી મિક્સ કરી દીધું. તો અમારું શાક તમને કેવું લાગ્યું જોઈ શકો છો. વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.